નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય અને તમામ દર્શક મિત્રોની સમસ્યાનો ઉકેલ કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે। ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીએ છીએ। આજનો મુદ્દો છે કે જે મિથુન રાશિના લોકો છે તેમના કેરેક્ટર કયા પ્રકારના હોય છે, આપણે કયા ગુણોના આધારે મિથુન રાશિના લોકોને ઓળખી શકીએ છીએ, તેને લઈને કિશન મહારાજ માહિતી આપશે અને કાર્યક્રમના અંતમાં જાણીશું કે જે લોકોનો આવતીકાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે। તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો સૌને પ્રણામ, સૌને નમન, સૌને વંદન ને સૌને અભિનંદન। સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી। આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં। કાલનો દિવસ કેવોમાં આપણે આજે વાત કરવાની છે મિથુન રાશિ માટે। મિથુન રાશિના જાતકો કેવા હોય છે, શું છે એમના કેરેક્ટર અને આપણે એમને કઈ રીતે ઓળખી શકાય। તો પહેલા તો વાત કરીશું પંચાંગથી અને પછી વાત કરીશું દિન વિશેષ ને રાશિ ભવિષ્ય। તો પંચાંગમાં કાલે તારીખ 3/4/2025 ને ગુરુવાર રહેશે। તિથિ વિક્રમ સંવત 2081, કાલે ચૈત્ર સુદ છઠ રહેશે। રાશિ વૃષભ છે, મૂળાક્ષર બ અને ઉ છે। રોહિણી નામનું નક્ષત્ર છે, સૌભાગ્ય યોગ છે। કરણ છે એ કૌલવ નામનું કલર ચાલી રહ્યું છે। વિછુડો કે પંચકની પંચક કે વિછુડો નથી। સૂર્ય મીન રાશિમાં છે અને ચંદ્ર વૃષભ રાશિમાં સાંજે 6:22 સુધી રહેશે। સૂર્યોદય સવારના તમે જોશો તો કાલે 6:30 થશે, તો સૂર્યાસ્ત સાંજે 6:55 છે। 10:12 નો ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 12:33 નો ચંદ્રાસ્ત જોવાય છે। અભિજીત મુહૂર્તની વાત કરીશું તો કાલે 12:18 થી 1:08 અભિજીત મુહૂર્ત રહેશે ને જે રાહુકાળ છે એ બપોરના 2:16 થી 3:49 નો રાહુકાળ ચાલે છે। આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ નહીં, નવા કાર્યની શરૂઆત નહીં। રાહુકાળમાં બને ત્યાં સુધી સારા કાર્યો કરવા નિષેધ છે, તેનું ખાસ ધ્યાન રાખીશું। આવતીકાલનો દિવસ મધ્યમ રહેશે। નાના મોટા કામ કરવા હોય તો થઈ શકશે। નવરાત્રી ચાલે છે પણ મિનારક હોવાથી કોઈ માંગલિક કાર્ય નહીં થાય, તેનું ખાસ ધ્યાન રાખીશું। જી બેન। જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો। કાલે વાર ગુરુવાર છે, છઠની સમાપ્તિ થશે રાત્રે 9:39। કાલે વિષ્ણુ સહસ્ત્રનો એક પાઠ, ભગવાન વિષ્ણુજીનો એક પાઠ કરવાથી તમને ધારેલું કામ સફળ થાય। ભગવાન વિષ્ણુજીને એક હળદરનો ગાંઠિયો પીપળે ચડાવવાથી અને પીપળે જળ ચડાવવાથી ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય આ નામના જળ ચડાવવાનું, ભગવાન વિષ્ણુજીને નમન વંદન કરવાનું અને એક હળદરનો આખો ગાંઠિયો પીપળે મૂકવાથી તમારા દિવસમાં કાલે કોઈ સારા સમાચાર મળી શકે અને દિવસ સારો જઈ શકે એમ છે। આટલું અવશ્ય કરજો, લાભ જોવાશે। જી બેન। જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો। દિવસનું પહેલું ચોઘડિયું શુભ છે, જે સવારના 6:30 થી 8:03 છે। બીજું લાભ ચોઘડિયું છે 12:44 થી 2:16 નું। ત્રીજું અમૃત ચોઘડિયું 2:16 થી 3:49 છે। શુભ ચોઘડિયું છે 5:22 થી 6:55 નું। રાત્રિનું ચોઘડિયું અમૃત થશે 6:55 થી 8:22 નું। આ થયા સારા અને શુભ ચોઘડિયા। આવતીકાલે કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યની શરૂઆત કરવી છે, તો આ સારા ચોઘડિયા જોઈને કરો તો તેનું ફળ સારું મળશે। સારા ચોઘડિયામાં કરેલું કામ હંમેશા સુખાકારી અને લાભદાયી ફળ આપે છે। કાલે કોઈક નાનું મોટું કામ કરવું છે, કોઈ કાર્યની શરૂઆત કરવી છે। ફરીવાર માંગલિક કાર્ય તો થાય એમ નથી, પણ કાલે કોઈ કોર્ટ, પોલીસ કે અન્ય જગ્યા પર જવું છે, દવાખાનામાં કે કોઈ જગ્યાએ જવું છે, નાની મોટી જગ્યાએ જવું છે, વાતો આગળ, મીટિંગ આગળ વધારવી છે, કોઈ સારા પ્રોપેગેન્ડા પર આગળ વધવું છે, તો તમે આ ચોઘડિયા જોઈને કરો તો તમને લાભ જોવાશે। જી બેન।
જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીશું. દર્શક મિત્રોને ખાસ જાણવું છે કે મિથુન રાશિના લોકોમાં કયા પ્રકારના ગુણ હોય છે, તેમના કેવા પ્રકારના વ્યક્તિત્વને લઈને આપણે મિથુન રાશિના જે લોકો છે તેમને ઓળખી શકીએ છીએ, તેને લઈને માહિતી આપો. એક તો પહેલા મિથુન રાશિ વાળા જે હોય ને એ બોલકણા બહુ હોય, એ લોકોને બોલવું બહુ ગમે. મિથુન રાશિ વાળાનું મૂળાક્ષર આમ જોવા જાવ તો ક, છ અને ધ છે. બોલકણા હોય, લોકો જોડે જલ્દી ગુલી મિલી જાય, લોકો જોડે જલ્દી સારા સંબંધ બંધાઈ દે, લોકો જોડે જલ્દી સારા સંબંધ બાંધી લે અને પોતાના કર નાખે. એવા કયા રાશિ વાળા? મિથુન રાશિ વાળા. વક્તૃત્વ પર, વાચા ઉપર બહુ જ સારું પ્રભુત્વ હોય એવી આ મિથુન રાશિ છે. મિથુન રાશિ વાળા મોટા ભાગે એમને વાચાથી બહુ જ સારું પ્રભુત્વ હોય, બોલીને કોઈને પણ વહેલી તકે ઇમ્પ્રેસ કરી શકે એવા મિથુન રાશિ વાળા લોકો હોય. મિથુન રાશિની સંજ્ઞા ડ્યુઅલ છે, ડ્યુઅલ પર્સનાલિટી પણ હોય. કભી કુછ ઓર કભી કુછ ઓર, ડ્યુઅલ પર્સનાલિટી. બીજું, મિથુન રાશિ વાળાનું જે માઇન્ડ છે ને એ માઇન્ડ સુપર એક્ટિવ હોય. રીડિંગનો ખૂબ સારો શોખ, સાથે ક્રાઇમને લગતા કોઈ પણ પ્રકારના બનાવોનું રીડિંગ હોય, ક્રાઇમને લગતા કોઈ પણ પ્રકારના વિષયનું રીડિંગ હોય કે ક્રાઇમને લગતા કોઈ પણ પ્રકારની વસ્તુઓનું રસપ્રદ એમનો વિષય હોય. એ લોકોને વધારે જાણવામાં રસ, જે આ ગુનાખોરી, ગુના થતા છે, કઈ વસ્તુ ઊંડાણમાં સબ્જેક્ટમાં જવામાં રસ હોય એમને. આવું કેમ થાય છે? દરેક કરંટ અફેર્સ અને ડિપ્લોમેટ્સના ખૂબ રસપ્રદ વ્યક્તિ એવા મિથુન રાશિ વાળા હોય છે. સાથે મિથુન રાશિ વાળા ખાવા પીવામાં પણ શોખીન હોય છે, એમને સરસ મજાનું જમવાનું ગમતું હોય છે. જ્યારે જમવા બેસે ત્યારે ચોખ્ખી થાળી જોઈએ અને થાળીને ચોખ્ખી કરીને જ ઊભા થાય તેવા જાતકો મિથુન રાશિ વાળા હોય છે. હવે વાત કરીશું મિથુન રાશિ વાળાના કેરેક્ટર ઉપર. સ્વભાવે બોલકણા, વાચામાં સરસ અને વક્તૃત્વમાં આગળ એવા મિથુન રાશિ વાળા લોકો હોય છે. સૌથી વધારે તેમના મગજનો વપરાશ કરીને કેવી રીતે પૈસા કમાવા એમાં એમને વધારે રસ હોય છે. બૌદ્ધિક ખર્ચ કરીને પૈસા કેવી રીતે કમાવા તેવી આવડત આ મિથુન રાશિ વાળામાં હોય છે. મગજથી કામ વધારે અને દિલથી કામ થોડુંક ઓછું લેતા હોય છે. સાથે મિથુન રાશિ વાળા મેનેજમેન્ટ બહુ જ સારું કરી જાણતા હોય છે. તે કોઈ પણ પ્રકારનું મેનેજમેન્ટ હોય, પોતાની પર્સનલ લાઈફ હોય, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ હોય કે અન્ય મેનેજમેન્ટના લગતા કામો હોય, તે ખૂબ સારું મેનેજમેન્ટ કરી જાણતા હોય છે. તો આ છે મિથુન રાશિ અને મિથુન રાશિ વાળા લોકો સારા મજાના રસપ્રદ વિષયોના જાણકાર પણ હોય છે. નવું સંશોધન, નવી વસ્તુઓના બનાવના સમાચાર તમારે એમની પાસેથી મેળવી શકાય. દરેક વસ્તુને ખૂબ રસપ્રદ રીતે આગળ વધારીને રુચિ લઈને એ કાર્ય કરતા હોય છે. સાથે મેં કીધું એ પ્રમાણે એમનું ક્રિમિનલ માઇન્ડ કહેવાય ને કે અમુક વખત ક્રાઇમના જે એપિસોડ હોય, ક્રાઇમની વસ્તુઓ બની હોય, એમાં ગંભીરતાપૂર્વક સબ્જેક્ટમાં ડીપ સ્ટડી કરીને ક્રાઇમની બુકો હોય, ચોપડીઓ હોય, બધું એમનો રસપ્રદ વિષય છે, ઊંડાણમાં જાય. ગણિતમાં એટલે કે કોઈ પણ ગણિત એટલે ભણવાનું ગણિત નહીં, ગણવામાં આગળ અને લોકોના કાર્યમાં સારા કામ કરવામાં પણ આગળ સ્વયંસેવક
એવા મિથુન રાશિવાળા હોય છે. તો આવી બધી છે મિથુન રાશિની ગુણધર્મ, એમના કેરેક્ટર. વાત કરીએ આપણે આજે મિથુન રાશિની. હવે આવતીકાલે વાત કરીશું કર્ક રાશિની. કેવો હશે કર્ક રાશિનું કેરેક્ટર, કેવી રીતે એ લોકોને ઓળખી શકાય, તે બધી વાત કરીશું કર્ક રાશિવાળાની આવતીકાલે. આજે મિથુન રાશિમાં આટલું રાખીએ. વાત કરશું હવે 12 રાશિના રાશિ ભવિષ્યની. જી બેન. જી મારા ચોક્કસથી તમામ દર્શક મિત્રોને ખૂબ જ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મેષ રાશિવાળા, જે પણ કામ કરો સાચી અને સારી સલાહ લઈને કામ કરજો. જીવન સાથી જોડે કોઈ મતભેદ ના થાય ને તેનું ખાસ ધ્યાન રાખજો. તમારા પરિવારમાં કોઈ સંબંધ બગાડે નહીં, કોઈ ત્રીજી વ્યક્તિના કારણે હેરાન ના થાવ. બિનજરૂરી પ્રવાસ ટાળજો. ભાઈ બહેનની મદદ મળતી રહેશે. પીળો શુભ કલર શુભાંક 4 રહેશે. વાત કરીશું વૃષભ રાશિની. મિત્રો તરફથી નાણાકીય લાભ થાય. મિત્રો થકી કોઈ નાણાકીય લાભ થશે. કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. કામમાં ચીવટતા આવે. મનમાં ભરેલી વાત બહાર આવશે. લાલ શુભ કલર શુભાંક 2 રહેશે. હવે વાત કરીશું મિથુન રાશિની. માનસિક રીતે સ્વસ્થ રહેવાય. પૈસાની અગત્યતા સમજાય. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. પારિવારિક દિવસ ખૂબ સારો પસાર થશે. પરિવારજનો જોડે સાથે હળી મળીને બેસીને આનંદમય દિવસ જાય. તમારા જીવન સાથી જોડે, મનગમતા વ્યક્તિ જોડે ખૂબ સારું બનશે. મનગમતા વ્યક્તિઓ જોડે તમને કાલે દિવસ જીવવાની મજા આવશે. જાંબલી શુભ કલર શુભાંક 9 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિને આર્થિક રીતે તંગી આવી શકે છે. ખોટા ખર્ચા થાય છે. કારણ વગર ખર્ચો ઉભો થઈ ગયો, કારણ વગર ખર્ચો આવી ગયો. ધાર્યું નહોતું ત્યાંથી ખર્ચા આવી જાય. પણ તમારા મનપસંદ કાર્યો આગળ વધશે. કામના સ્થળે લોકો વખાણ કરે. કામના સ્થળે તમારી વાહ થાય. કોઈ નાના મોટા રહસ્યો બહાર આવે. નવા રહસ્યો જાણવા મળે. લીલો શુભ કલર શુભાંક 4 રહેશે. સિંહ રાશિની વાત કરીએ તો માનસિક તણાવ દૂર થાય. માથા ઉપર ઘણા સમયથી ભાર છે તે ભાર દૂર થશે. મૂડીરોકાણ માટે નવી તક મળશે. વેપારમાં ફાયદો થાય. વેપારને લગતા કામોમાં તમને કાલે કોઈ સારા એવા સમાચાર કે નાના મોટા લાભ મળશે. જીવનસાથી જોડે બગડે નહીં. જીવનસાથી જોડે ગેરસમજ ઊભી ના થાય. જીવનસાથી જોડે કારણ વગર ઝઘડો ના થાય તેનું સિંહ રાશિવાળા ધ્યાન રાખશે. સોનેરી શુભ કલર શુભાંક 8 રહેશે. કન્યા રાશિની વાત કરીએ તો ભાઈ નવા સપના જોવા મળે. નવી દિશામાં નવી વસ્તુ આગળ વધે. આર્થિક લાભ થાય. સારો એવો લાભ થતો જોવાય છે. દિવસ સારો આનંદમય પસાર થાય. સમયનો ખોટો બગાડ ના થાય તેનું ધ્યાન રાખીશું. સફેદ શુભ કલર શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો. જી બેન બોલો. જય મહારાજ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, મહારાજ હું વડોદરાથી બોલું છું. જી. મારી જન્મ તારીખ છે 11/4/64. જી. જન્મનો સમય છે સવારે 11 થી 11:30 અને જન્મ સ્થળ છે કરજણ. જી. હા, હવે મહારાજ મારે 2 ઘૂંટણના ઓપરેશન થયા. કમરનું થયું, પણ હું લગભગ 22 23 વર્ષમાં હશે ત્યારથી દવા ને હાડકાની બીમારી જ નથી મળતી મહારાજ. દવા અત્યારે પથારી વસ જેવી છું. વજન 80 કિલો થઈ ગયો મહારાજ. અને 4 ઓપરેશનમાં એવી શું સમસ્યા હશે મને. સુરત દાદાનું જ કરું છું, પણ મહારાજ મારું બહુ હાડકા દુખે. જી. હવે જો જે હાડકાને લગતો ગ્રહ હોય ને બેન, એ હાડકાને લગતો ગ્રહ તમે જુઓ તો કે ભાઈ બુધ ગુરુ બંને તમને, અને ખાસ કરીને મંગળને બુધને અને ગુરુને ત્રણેયને હાડકાના લગતા કાર્યો સોંપેલા છે. તમારો સૂર્ય તો નબળો છે જ, કારણ કે સૂર્ય જોડે ચંદ્ર બેઠો છે. તમારી જે પ્રમાણે બેન જન્મ કુંડળી બને છે, મીન રાશિનો ચંદ્ર, મિથુન રાશિનું લગ્ન, 14 નો જન્મ. એક તો તમારો જન્મ 14 નો છે, શનિવારનો દિવસ ને શનિવારી 14 હતી.
ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર હતું. હવે શું થયું કે સૂર્ય મંગળ ચંદ્ર જોડે આવ્યા અને કના ગુરુના ઘરના આવ્યા, એટલે કે હાડકાની સમસ્યા રહ્યા કરે. અને તમે જોવો તો કે ભાઈ તમારી જે મહાદશા છે, તમારી સૂર્યની મહાદશા 2016 થી ચાલી રહી છે અને 2016 થી તમે વધારે પીડિત છો. અને મંગળ પણ જોડે છે અને જોડે ચંદ્ર પણ છે અને ગુરુના ઘરનો થઈને બેઠો છે, એટલે સ્વાભાવિક રીતે તમને હેરાનગતિ થાય. હવે એક કામ કરો, 7 મુખી રુદ્રાક્ષ આવે, 7 મુખી રુદ્રાક્ષ સોમવારના દિવસે કાળા દોરામાં પહેરવાનું રાખો. બીજું, નિત્યક્રમ પ્રમાણે શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ અને રામ રક્ષા સ્તોત્રમનો પાઠ કરવાનું રાખો. શિવ પંચાક્ષર સ્તોત્રમ ને રામ રક્ષા સ્તોત્રમનો પાઠ, 2 પાઠ કહું છું. 7 મુખી રુદ્રાક્ષ સરસ મજાનો તમે શોધીને પહેરી લેજો, તમારા શરીર ઉપર અનુકૂળ આવે. હાડકાને લગતી સમસ્યા હોય તો 7 મુખી રુદ્રાક્ષ તેમાં ખૂબ સારું કાર્ય કરે છે, તે તમને ખૂબ ઉપયોગી નીવડશે. તો બેન આટલું કરજો, તમને લાભ જોવાશે. ધીરે ધીરે તમારી જે સમસ્યા છે તે દૂર થતી જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો હેલો હેલો, જી બેન સંભળાય છે, બોલો. હવે હા, મારે મારા બેબી માટે પૂછવું છે. હું અહીંયા મુંબઈથી બોલું છું. જી. એની જન્મ તારીખ છે 6/1/2005. જન્મનો સમય છે વહેલી સવારે 1:45 નો, એટલે તારીખ 5 થાય છે ને આમ 6 તારીખની સવાર. જી. અને જન્મ છે એનો સુરતમાં. એને BMS માર્કેટિંગનો કોર્સ કર્યો છે, તો ભણવાનું પૂરું થઈ ગયું. તો જોબ માટે મારે પૂછવું છે કે શું કરવું એમ આગળ. તુલા રાશિનો ચંદ્ર છે, કન્યા રાશિનું લગ્ન છે, સ્વાતિ નક્ષત્ર, દસમની તિથિ છે. છોકરીની મંગળ બહુ જ સારો છે. ત્રીજે મંગળ વૃશ્ચિક રાશિનો છે. ખંતીલી છે છોકરી, કામ કરવામાં ક્યારેય કચાશ નહીં કર્યો હા, અને બધી રીતે એને સારું છે આગળ જતા. શનિ અત્યારે થોડોક કર્કનો નબળો પડ્યો છે, પણ એની મહાદશા અંતરદશામાં જોવા જાવ તો અત્યારે હાલમાં જે મહાદશા ચાલે છે શનિની છે, 27 શનિમાં શનિ. એક કામ કરો બેન, શનિની પૂજા એને ચાલુ કરાવી દો, એનાથી એને લાભ રહેશે. નિત્યક્રમ પ્રમાણે દરરોજ જે શનિના મંત્ર કરે, ઓમ પ્રાંગ પ્રિંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ, એ મંત્ર જાપ કરે. બીજું, શનિવારે સાંજે પીપળે સરસ્યાના તેલનો દીવો એના હાથથી કરવાનું રાખે. જે આ 2 વસ્તુ નિત્યક્રમ કરશે એનાથી લાભ થશે. અને એક એમેથી લાજવ્રત કહેવાય, જેને લાજવ્રતનો એક સ્ટોન આવે, પથ્થર આવે, એ બીજી આંગળીમાં નંગ જેને કહેવાય આપણે, બીજી આંગળીમાં લાજવ્રત નામનો નંગ જો છોકરી પહેરે તો એનાથી દરેક જગ્યાએ એને ફાયદો થાય, સારો એવો લાભ મળે. ફરી એકવાર, શનિની અંદર શનિની મહાદશા ચાલે છે, આગળ જતા સારું રહેશે, ચિંતા કરવાની બાબત નથી, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો અવાજ સંભળાય? હેલો, હા આવ્યો અવાજ, જી આવ્યો. સંભળાય છે, બોલો. હા, મારું નામ ધર્મદીપસિંહ છે અને જન્મ તારીખ છે 27/10/2006 અને જી. સમય છે 3 વાગે રાતના. જી. અને પ્રશ્ન છે કે અમને ઘર બદલાવાના યોગ ક્યારે છે ને ઘર મળશે તો સારી જગ્યાએ મળશે, એવા તમે કહી શકશો પ્રશ્ન નંબર? જન્મનું સ્થળ? જન્મનું સ્થળ સુરેન્દ્રનગર. જી. દેખો, ધનુ રાશિનો ચંદ્ર, કુંભ રાશિનું લગ્ન, મૂળ નક્ષત્ર, 5મની તિથિ અને શુક્રવારનો દિવસ છે. હવે કુંડલીમાં કેવું છે, 5 ગ્રહ તમે સૂર્ય, શુક્ર, મંગળ, ગુરુ, અને ચલિતમાં તમે જુઓ તો બુધ પણ સાથે આવી જાય છે. હવે હાલમાં જે રીતે મહાદશા અંતરદશા ચાલે ને સાહેબ, તો એ પ્રમાણે તો હાલમાં તો કોઈ એવા યોગ દેખાતા નથી. અત્યારે તો તમારે સૂર્યની મહાદશા ચાલે છે અને તમે જોશો તો હમણાં 2025ના નવેમ્બર પછી કોઈ સારા સમાચાર મળે, એટલે 5-6 મહિના સુધી રાહ જોઈ લો. નવેમ્બર પછી સારા સમાચાર મળે, ત્યાં સુધી દર મંગળવારે એક હનુમાનજીને કેસરી ધજા અને બુંદીનો લાડુ ને દાડમ, 3 વસ્તુ, કેસરી ધજા, બુંદીનો લાડુ અને દાડમ, 3 ભગવાન હનુમાનજીને ચડાવવાનું. દર મંગળવારે ભગવાન હનુમાનજીની સામે બેસીને એક સુંદરકાંડનો પાઠ કરવાનો. આટલું કરજો, ચોક્કસથી લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હેલો. હાજી, જય શ્રી કૃષ્ણ. હેલો હેલો, જય શ્રી કૃષ્ણ. હું વડોદરાથી બોલું છું. જી. મારી જુડવા દીકરી છે, એનો જન્મ છે 5/1/2001. જી. સવારે 5/1/2001 સવારે 7:34 એકનો જન્મ છે, બીજીનો છે 7:37 સવારે. બેન, અત્યારે કોઈ એકની જ કુંડળી કો, આપણે એક જ કુંડળી જોઈએ છે હાલમાં, કોઈ પણ એક બોલો.
એટલે એમનું ભવિષ્ય કેવું છે? હમણાં પ્રાઇવેટ જોબ કરે છે તો એને ગવર્મેન્ટ જોબની તક છે કે નહીં, અને એમનું લગ્નની યોગ ક્યારે છે? જો અત્યારે 7:34 વાળી આપણે કુંડળી જોઈશું. 5/1/2001 શુક્રવાર 7:34 સવારે બરોડામાં. મેષ રાશિનો ચંદ્ર, ધનુ રાશિનું લગ્ન, ભરણી નક્ષત્ર, દસમની તિથિ છે. 7મા સ્થાનમાં રાહુ અને ગુરુ શનિ જોડે છે. ગુરુ શનિ છઠ્ઠે છે એટલે નોકરીમાં સ્વાભાવિક રીતે એને જે વળતર મળવું જોઈએ ને, વળતર ના મળે. આજે કેવું કે માણસ 12 કલાક કામ કરે તો એને વળતર તો મળવું જોઈએ ને, એ પ્રમાણેનું વળતર નથી. એ પ્રમાણે જે પ્રમાણે કામ આપે છે એ પ્રમાણે એને સામે રિવોર્ડ નથી મળતા, કારણ કે શનિ ખાડે ગયો છે, નબળો છે, ગુરુના ઘરનો છે, અને ગુરુ પણ ઓલરેડી ખાડામાં છે, જેના કારણે સમસ્યા ઊભી થઈ છે. બે વસ્તુ કરાય. એક તો દરરોજ જે ભગવાન વિષ્ણુનું નામ દેવાય, ગુરુનું નામ, ભગવાન વિષ્ણુનું નામ, ઓમ નમો ભગવતે વાસુદેવાય સવાર ઉઠીને 12 વખત બોલે. દર શનિવારે 7 લવિંગ, 7 અડદ અને 7 મરી ત્રણેય ભેગા કરીને સરસિયાના તેલમાં ડુબાડીને શનિ મહારાજને ચડાવાય. બીજું ગુરુ શનિ જોડે છે. એકવા મરીન કરીને એક રત્ન આવે છે. એકવા મરીન કરીને રત્ન એમને ચાંદીની ચેનમાં, પેન્ડલમાં ગળે લગે, ગળે અડે એવું કરીને શનિવારના દિવસે પહેરાવજો, જેથી એના જીવનમાં ચોક્કસથી લાભ થતો જશે, સારા કાર્યો થતા જશે. જી બેન. જી મહારાજ, ચોક્કસથી તમામ દર્શક મિત્રોની સમસ્યાનો ખૂબ જ સરસ ઉકેલ આપ્યો છે. કાર્યક્રમમાં ફરી રાશિ ભવિષ્ય તરફ જઈએ. આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. તુલા રાશિને પેટને લગતી કોઈ સમસ્યા રહી શકે છે, પેટ ખરાબ રહી શકે છે. સાસરા તરફથી લાભ થતો જોવાય છે, સાસુ સાસરા તરફથી લાભ થશે. પારિવારિક તબિયત સાચવવાની, મિત્રો જોડે દિવસ સારો જશે. અરે કાલે તમે તુલા રાશિ વાળા ખાસ એક વસ્તુ ધ્યાન રાખજો. તમે ખાતા પીતા કે ઠંડુ પાણી પીતા થોડુંક વસ્તુઓ સમજવાની છે. મેં કીધું ને, પેટને લગતી સમસ્યા ભવિષ્યમાં લાંબુ સ્વરૂપ ના કરે. પીળો શુભ કલર, શુભાંક 8. વૃશ્ચિક રાશિ, વખાણ થાય, લોકો તમારા વખાણ કરે, તમારું ધાર્યું કામ પૂર્ણ થાય. ઉતાવળિયા નિર્ણય નહીં લેવાના, માતા પિતા જોડે મતભેદ થશે, લાંબા સમયનું કાર્ય પૂર્ણ થાય. કાળો શુભ કલર, શુભાંક 9. ધનરાશિને ખોટા નિર્ણય લેવાય, નિર્ણય ખોટો પડી શકે છે, ધાર્યું છે તેના કરતાં ઊંધું થઈ શકે છે. માનસિક તણાવ રહ્યા કરે. નોકરીમાં નવી તક મળે, રોકાયેલા નાણાં પાછા આવે. સોનેરી શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. નાનું મોટું રોકાણ કરવું છે, કોઈ જગ્યાએ પૈસા મૂકવા છે કે કોઈ જગ્યાએ પૈસા રોકવા છે, તો મકર રાશિના દિવસ કાલે સારો રહેશે. નાની મોટી વસ્તુ ઘરમાં આવે, મેં કીધું રોકાણ કરવું એટલે ગમે ત્યાં, એટલે ઘરમાં નાની મોટી વસ્તુ ખરીદવાના યોગ છે, નાની મોટી વસ્તુ આવવાના યોગ છે. વેપાર ધંધો સારો, રોજગાર સારું રહેશે. બાળપણની યાદો તાજી થશે. ક્રીમ શુભ કલર, શુભાંક 7. કુંભ રાશિની વાત કરીએ, આર્થિક સ્થિતિ સુધરતી દેખાય છે, પણ પ્રેમમાં સંઘર્ષ છે, દખો પડેલો છે પ્રેમમાં. મિત્રો તરફથી મદદ મળશે, સાચી સલાહ લઈને કામ કરજો. જાંબલી શુભ કલર, શુભાંક 5 રહેશે. મીન રાશિની વાત કરીશું. પ્રવાસના યોગ સારા બનેલા છે, પ્રવાસના યોગ પ્રબળ છે. સાંધાનો દુખાવો રહ્યા કરે, મહેમાનનું આગમન થાય, નવા વ્યક્તિઓ આવતા જતા થાય. ભક્તિ માર્ગમાં દિવસ પસાર થશે. આસમાની શુભ કલર તો શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું. આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ, જેનો પણ કાલે જન્મદિવસ છે, તો મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું બેન ટેરોટ ઉપાડશે. આવનારું 2025નું વર્ષ કેવું રહેશે તે જાણીશું. ભાઈ, કાલે જેને પણ ઉપાડ્યું છે, ભાઈ સાચવવાનું છે. તલવાર ગોપી કાઢે એવું કાર્ડ છે, ભયંકર, ધ્યાન રાખજો. જેનો પણ કાલે જન્મદિવસ છે, 3/4/2025 વાળા લોકો પેઇનફુલ એન્ડિંગ્સ, ડીપ વાઉન્સ અને ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ આપણી નુકસાની ના જાય. કામ, વેપાર ધંધામાં કોઈ આપણી પાછળ દગો ના કરે, કોઈ આપણને હેરાન ના કરે, તેનું ધ્યાન રાખીશું. બીજું કે ભાઈ, ખાસ કરીને બિટ્રેયલનું કાર્ડ છે, દગાબાજીનું કાર્ડ. એટલે સાલું લાગે આપણને આપણું હોય પણ રમત રમાઈ જતી હોય, તો આવું બધું ના થાય તેનું ધ્યાન રાખીશું. જલ્દી વિશ્વાસ ટૂંકમાં કોઈની ઉપર નહીં મૂકીએ, ખોટા લોન નહીં લઈએ, ખોટું દેવું નહીં લઈએ અને ખોટી કોઈની જોડે ઉધારી નહીં કરીએ. આટલું બધું હું જે કહું છું ધ્યાન રાખજો. હા, તમારા જ કામમાં આવશે, મારા કામમાં નહીં આવે. તો આ બધી વસ્તુનું ધ્યાન રાખીશું. બીજું, લોખંડની વસ્તુઓથી આ વર્ષે સાચવીશું. લોખંડને લગતી સમસ્યાઓ થઈ શકે છે. આ બધાને ધ્યાન રાખવા જેવી બાબત છે. અને ત્રીજી વસ્તુ કે તમારે જો કોઈ મોટા
કોર્ટ કચેરી કે એ ચાલતી હોય તો એમાં તમારે સંભાળવાનું છે, પોલીસ કે કોર્ટ કચેરી ચાલતી હોય તો આ ખાસ ધ્યાન રાખશું. અને આનો ઉપાય આપી દઉં ભાઈ, શું કરવાથી વરસ સારું જાય. ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, આ શનિને લગતું કાર્ડ આવ્યું છે. દર શનિવારે તમે ભગવાન શનિ મહારાજને 7 લવિંગ ચડાવજો, સાથે કપૂરી પાનની અંદર 7 અડદ મૂકીને શનિ મહારાજને અર્પણ કરજો. એનાથી સારું થશે અને તમારા જે પણ કામો અટકેલા છે તે પૂરા થશે. તો આ તમારે જેનો પણ કાલે જન્મદિવસ છે એના ઉપાયો કીધા. આવતા કાલે આપણે નવા રસપ્રદ મુદ્દા ઉપર વાત કરવાની છે. કર્ક રાશિવાળાને કેવો રહેશે તે બધું આપણે જાણીશું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. દર્શક મિત્રો, ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આજે આપણે વાત કરી છે મિથુન રાશિના જાતકોની. આવતીકાલે વાત કરીશું કર્ક રાશિના જાતકોના ગુણો કયા પ્રકારના હોય છે, આપણે કઈ રીતે કર્ક રાશિના વ્યક્તિઓને ઓળખી શકીએ છીએ તેને લઈને ખાસ આવતીકાલે વાત કરીશું. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.